સંમેલન યોજાયું. મારું નામ અનિલ વસંતભાઈ ગૌતમ છે. નડિયાદ બાર પ્રમુખની જવાબદારી હું અહીંયા નિભાવું છું. આજે અમે નડિયાદ ખાતે ગુજરાતભરના જે પ્રમુખ અને સેક્રેટરી છે અલગ અલગ બારના તાલુકા અને જિલ્લા લેવલના એ લોકો વચ્ચે ચોથું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આની પહેલા રાજપીપળા, અંબાજી અને ગીર સોમનાથ ખાતે સંમેલન થયેલું. આની અમે વકીલોને હિતના લગતા પ્રશ્નો જેની ચર્ચા કરી છે અને આજે ખાસ એડવોકેટ પ્રોટેક્શન એક તાત્કાલિક ગુજરાતમાં અમલમાં આવે વકીલો માટે એના દિશામાં પ્રયત્ન અમે કરેલો છે અને એની માટે અમે અમારી જે માતૃ સંસ્થા છે ગુજરાત બાર કાઉન્સિલ એના થકી અમે આગળ વધવાના છીએ. અમે એક આવેદન પત્ર તૈયાર કરેલું છે જે અમે ગુજરાત બીસીજીને આપ્યું અને બીસીજી થકી આગળની આખી કાર્યવાહી અમલમાં આવે અને તાત્કાલિક એડવોકેટ એક્ટ અમલમાં આવે એ દિશામાં અમે પ્રયત્ન કરીએ છીએ. અમારો આગળનો એજન્ડા એવો છે કે અમે આવેદનપત્ર બીસીજીમાંથી હોદ્દેદારો પાસેથી ટાઈમ લઈ અને એ જે દિવસે અમે 10-15 જણા કે 25 સભ્યો જે તે અલગ અલગ જિલ્લાના અલગ અલગ બારના પ્રમુખ સેક્રેટરીમાં હાજર રહી અને એમને રજૂઆત કરશું અને બીસીજી જે અમારી માતૃસંસ્થા જેના વગર અમે આગળ વધી ના શકીએ એ જ બીસીજી અમારી વસ્તુ સાંભળે અને આગળની કાર્યવાહી આગળ કરે. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક અમલમાં આવે એ દિશામાં પ્રયત્ન કરે એવો અમારો પ્રયત્ન છે. અમે કોઈ બીસીજી થી ઉપરવટ નથી. અમે બીસીજીના હાથ નીચે કામ કરીએ છીએ, બીસીજી સાથે અમે કામ કરીએ છીએ, બીસીજીને સંલગ્ન રહીને અમે કામ કરીએ છીએ. અમે કોઈ પાર્ટી સાથે એનીથી વિરુદ્ધમાં કે પાર્ટીની તરફેણમાં અમે કોઈ વાત કરતા નથી. અમે બધા અત્યારે જે પાર્ટી રહ્યા છે મોટાભાગના 90% અમે વકીલે પાર્ટી સાથે કામ કરીએ છીએ અને પાર્ટી સાથે જોડાયેલા છીએ એટલે પાર્ટીના હિતને તથા બીસીજી અને માતૃ સંસ્થાના હિતને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવાની. મુખ્ય એજન્ડા એવો છે કે હવે ગુજરાતની અંદર આપ બી સૌ જાણો છો કે દર 15 દિવસે આવે છે કે વકીલ ઉપર હુમલા થયા છે. વકીલનું કામ છે કોઈક અસીલને બચાવવાનું, બેમાંથી એક અસીલ નારાજ થાય, જે નારાજ અસીલ હોય એ વકીલ ઉપર હુમલા કરે છે. છેલ્લે જામનગરમાં મર્ડર થયું, જામનગરમાં મર્ડર થયું એક વકીલ સાહેબનું. છેલ્લે બરોડામાં લગભગ 15-20 દિવસ પહેલા એક વકીલ સાહેબનું મર્ડર થયું. વ્યવસાયિક ના અનુસંધાને અસીલો ખાર રાખીને વકીલો પર હુમલા કરતા રહે છે જે ખરેખર બહુ નિંદનીય છે. આ વસ્તુ ભવિષ્યમાં ફરી રિપીટ ના થાય અને જો થાય તો એવા આરોપીઓ સામે કડક ખાતે પગલાં લેવાય અને એની સામે તાત્કાલિક વકીલને ન્યાય મળે એ દિશામાં એડવોકેટ પ્રોટેક્શન તાત્કાલિક અમલમાં આવે એ દિશામાં અમારો પ્રયત્નો છે. માત્ર ને માત્ર બીસીજી આ કાર્ય કરી છે એટલા માટે અમે અનુરોધ કરી છે બીસીજીને પણ કે અમારી જે રજૂઆત છે એ આગળ વધારે અમે બીસીજી રજૂઆત કરીશું, બીસીજી આગળ વધારે આ દિશામાં પ્રયત્નો કરે.